જો મિત્રો આપણે આવી ગયા જુનાગઢ. હો, ખબર ન પડવા દીધી કોઈને ને સીધા જુનાગઢ આવી ગયા. ને મારી એ પ્રકાશભાઈ ને લેતો આવ્યો. કા પ્રકાશ? ડુંગર જોવા આવ્યા. ડુંગર જોવા આવ્યો. પકા ઓપન ફ્લેટ છે. નામ આપણે હવે ઉપર જવાનું છે. અહીંયા કોણ રહી છે એ તમને ખબર છે? હાલો આપણે ઉપર અને દેખાડીએ કોણ રહી છે. ગયા જુનાગઢ જલસા કરવા. હો કા પકા? લીધે આવી જો. હા લીપ ખુલ્લી. આપણને બહુ એક તો આમાં ટપ્પો ન પડે. હા હાથમાં માળ જવાનું. એટલે આ કેમ બંધ? આ કયો પકા લીપમાં તો બંધ થઈ ગઈ. તો જો મિત્રો આપણે આવી ગયા અને પક્કાભાઈ બેસી ગયા. અહીંયા ભાણાભાઈ બેઠા છે. શું છે ભાણાભાઈ, ભણવાનું કેવું હાલે છે? જો આ એને નવા મકાન લીધા. જો આ ભાણાભાઈ નવા મકાન લીધા છે નહીં? જો મસ્ત ન્યુ ઘર, ન્યુ હોમ. અહીંયા જો આ રસોઈ ચાલુ છે. શું બનાવો છે? તો નવા ઘરની પાર્ટી આમ જ બતાવવાની? હા ભાઈ ના, મારે કઈ ખાવું નથી. તોય રસ કરી નાખ્યો. જોવો ત્યાં હમણાં મકાન લીધા એમ ને? ત્યાં નવા ઘરની મુલાકાત. 2 રૂમ, રસોડું, હોલ. 900 સ્ક્વેર ફૂટ ને આમ જો લોકેશન એ બહુ મસ્ત છે. આ બધું ફર્નિચર એ કરાવી નાખ્યું છે ને. આપણે જોવા જ નહોતા એવા. આ બાજુ બાથરૂમ ને ઈ છે. અને જો મસ્ત સામે ગિરનાર ને જો આમ ખુલ્લો રોડ. આ ગિરનાર દેખાય જોરદાર અહીંથી. અને પાટાની નજીક જ. નવા ઘરમાં રહેવા આવી ગયા છે આ લોકોને. આપણે ઘર જોવા આવ્યા છીએ. પાટા નજીક છે તો અવાજ નથી આવતો? શટર બંધ કરી દે તો અવાજ ન આવે. ઠીક. ને આ બીજો રૂમ. અહીંથી નહીં, બાર ગેલેરી પડે. અહીંયા ફર્નિચર કરી નાખ્યું. કેટલામાં થયું બધું કમ્પ્લીટ? 35 લાખ જેવું. તો હવે સત્યનારાયણની કથા કેદી કરવાની છે? દિવાળી પછી. તો પાછો ધક્કો એમ ને? જો અત્યારે તો રેવા આવી ગયા કુંભ મૂકીને. એટલે મસ્ત મકાન થઈ લેવાઈ ગયું છે. તો હવે નવસારી પાછું કેદી આવવું છે? દિવાળી પછી આવશે. બધું દિવાળી પછી. સત્યનારાયણ ની કથા દિવાળી પછી, નવસારી આવવાનું દિવાળી પછી. એટલે કઈ દિવાળી? આ દિવાળી કોલી દિવાળી એ કહી દેજે પાછું. મિત્રો અમે છે ને હવે શીતલની ઘરેથી આવી ગયા છીએ નાનાજીની ઘરે. હવે અહીંયા અડધો ટક અહીંયા રોકાવાનું છે ને પછી નવસારી નીકળી જવું છે. એટલે આવી રીતે બધે આટો માર્યો. અને જો આપણે અહીંયા શું કરે છે, જો આ પ્રકાશભાઈ ને નાનાજી શું કરો તમે? બોલો લ્યો, ગરમી બહુ સખત પડે છે. અહીંયા હું 2 દી રહ્યો ને માંડ સહન થયું છે. અને લૂ એટલે કેવી પડે એવી લૂ. અમરેલી જિલ્લામાં, જુનાગઢ જિલ્લામાં 43-44 ડિગ્રી અત્યારે તડકા છે. અને નાનીજી ક્યાં ગયા? નાનીજી જો શાકનું ને એવું કરવું છે. અને ખેલામાં ભરું ને પાણીના શીશા ને બધું.
એને આવવું છે હો, આપણી બે લોકો આપણી સાથે જુનાગઢ આવવાના છે. અરે જુનાગઢ શું, નવસારી આવવાના છે. એટલે મેં કીધું ચાલો આપણે એને પણ લેતા જઈએ. જુનાગઢ આવ્યા છે જો થોડાક દી રોકાઈ જાય ત્યાં, એટલે એને ટાઈમ પાસ થઈ જાય ને. નાના છે અહીંયા ગરમી બહુ થાય છે, બરાબર ને? એટલે ઈ હવે ઈમેલ આઈડી અંદર હોય એમાં. હવે આ લોકો બધા હવે પેજ બનાવવા માંડ્યા ફેસબુક ના. મારે શું કરવું? આ બધું મારી પાસેથી આરા શીખીને બનાવવા માંડ્યા. જો પોતાને પેજ બનાવવું ફેસબુક કહું છે મિત્રો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને જમવાનું સાદું જ બનાવજો, કાંઈ એવું માથાકૂટ વાળું બનાવતા નહીં. ને પછી નિરાતે કેટલા વાગ્યા? 7 વાગ્યા છે, હજી દી નથી. હજી બહાર એવો તડકો છે ને પછી મારે છે ને આટો મારવા બજાર વાગ્યા. તો મિત્રો કન્ટિન્યુ રાખજો અને મજા આવશે તમને. તો જો મિત્રો અમે છે ને કાલ તો પછી બપોર પછી ફર્સ્ટ ક્લાસ સુઈ ગયા હતા રાત્રે, અને સીધી સવાર પડી એટલા થાકી ગયા હતા. અને હવે અમે નીકળીએ છીએ પાછા જુનાગઢ. જુનાગઢ નીકળીએ છીએ. પ્રકાશભાઈ જો બધો સામાન મૂકે છે અને નાનીજી આવે છે. ત્યારે સવારના 7 વાગ્યા છે મિત્રો. અને હવે એ લોકો જુનાગઢ આપણી સાથે આવે છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.